શોભું એને પૂછે કે મલકપુર કેટલું આપવું પેલો ભાઈ ઉભો એને પૂછે કે મલકપુર કેટલું આપવું ઓ ભાઈ આટલે મલકપુર કેટલું આપવું શું કામ હતું અમારે ભેંસ લેવા દારૂમાં ભાઈને રાખી હતી કેટલા ત્યાં તમે હમણાં પીલકન તો બેહા હતા હું તો આવી તો હાલ્યો જ નહીં ભાઈ એટલે ગોઠા મોડું થાય હેડો તને અમે જીઓ ભાઈ આવી જાઓ એટલે ગોઠા હા એટલે આપણે પેલા ભાઈને પૂછીએ હમણાં તો કમ ભેગો થયો તેને પૂછીએ કે મલેકપુર કેટલો આપવો એટલે હોય ભાઈ અભી આ ફોટો ફોટો એટલે બેઠો બેઠો એના જો લાકડી હતી હોય તો બેઠો તો અભી બોલો પેલો ભાઈ હમણાં તો પિલક તો બેઠા તો હોય કન ચોથી આવી ગયો પાછો અરે એટલે તો ખત જ નહીં પહેલી વખત જોયા જ છો તમે કેવો અમને કીધું તો હતું આપણે પીલકન ભેગા થયા હતા એટલે હું તમને જોયા જ નહીં પહેલી વખત હું જોયા જ છું પીલકન નતા બેઠા ઓરે નતો કે ફલોના ગોમનું નતું કીધું અમે ફલોના ગોમ થયા એમ કીધું તું પીલકન બેઠા હતા તને હું પહેલી વખત આવ્યો છું ભાઈ ગયા ક્યાં ગોમ વાળી રાખી વાળી ભેંસ વાળી કોઈ રસ્તા નહીં જડતા કોઈ ના એકલા બાવળિયા હન ગોમ જવાનું હેરા આપણે વાઈટન જવાનું મળે વાઈટન ચાલ ગોઠા પેલો ભાઈ બે તો એનો વખત ભેગો ના થયો કોઈ અલે આપણે આટલો ઘૂમે જઈએ ને આપણો રસ્તો નહીં જતો જંગલ જેવું લાગે ને કોઈક દારમાં તો કાળું લાગે તો હોય કોઈક રહેતો હોય જલ્દી પગ તો અટાડવાનું છે જલ્દી ઘેર જતા આપણે ભેંસ નહીં લેવા રહું